ઓહો, જાતે દોર્યું છે તમે? હા, મેં દોર્યું છે જાતે. સિંહભાઈ, આટલા સરસ તમને તમારું ચિત્રકામ બહુ સારું છે હો ભાઈ. તમને સરસ દોરતા આવડે છે ભાઈ. આવું સરસ. તમે કઈ ક્લાસમાં જાઓ છો ના, ચિત્રના? નથી જતા. આવું જાતે શીખી ગયા છો? હમ. બહુ સારું કહેવાય હો. તમારું ચિત્રકામ બહુ સારું છે ભાઈ. ખૂબ સરસ ભાઈ. ચાલો, હવે આપણે પ્રાર્થના કરી લઈએ હો. ઓમ સત્યમ વદ ધર્મમ ચર સ્વાધ્યાયાત્માન પ્રમદ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ અતિથિ દેવો ભવ રાષ્ટ્રદેવો ભવ ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતમ ગમય ઓમ શાંતિ 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 ઓમ સહના ભવતુ સનો ભુનક્તુ સહવીર્યમ કરવાવહે તેજસ્વિના વધિતમસ્તુ મા વિદ્વિષાવહે ઓમ શાંતિ શાંતિ શાંતિ. ખૂબ સરસ. હવે છે ને કવિન કાકા તો ભાઈ આવી ગયા છે. આપણને છે ને મસ્ત મજાની વાર્તા કહેવા હો, અને પછી આપણે આજે બહુ મજા કરવાની છે. કેમ છો છોકરાઓ? મજામાં. તમે કેમ છો? હું પણ મજામાં છું. હું પણ એકદમ મજામાં છું. હા, આજે છે ને તમારી માટે એક સરસ મજાની વાર્તા લઈને આવ્યો છું. હા, એક ચપટી બિલાડી અને એક ખટ્ટુ કાગડાની. હો, એક ચપટી બિલાડી હોય છે ને, એ એટલી બધી રમતિયાળ ને એટલી બધી બધાને હસાવવા વાળી હોય છે ને. એક ગામમાં રહેતી હોય છે, બધા એને ઓળખે કે એ આ બિલાડી બધા સાથે મજાક મસ્તી કરશે અને સરસ મજાનું બધાની સાથે રમશે. એ કોઈક વાર એ ખિસકોલી સાથે રમતી હોય, કોઈક વાર કૂતરા સાથે રમતી હોય, કોઈક વાર કાકડા સાથે, બધા સાથે, કોઈક વાર બધા ગામના લોકો સાથે રમતી હોય અને બધાની સાથે મસ્તી કરે હો તમારી જેમ. અને કોઈક વાર છે ને કાગડા કૂતરા માટે દૂધ મૂક્યો ને તો એ જઈને ફટાફટ પીયા તો કૂતરો ગુસ્સો થાય, બોલે કે યાર ચપટી, મારું દૂધ પી ગઈ. હસતી હસતી ભાગી જાય પછી. અને પછી કોઈક વાર છે ને ખિસકોલી હોય ને, તો ખિસકોલી ને એટલું જોરથી એની પાછળ ભાગે ને તો ખિસકોલી તો ડરી જાય. પછી જ્યાં એની પાસે જઈને કાનમાં જઈને ભાવ એમ કરે, એ ખિસકોલી ડરી જાય. એ એને કઈ કરે નહી પાછી. એ બહુ રમતિયાળ અને બહુ જ બધાને હસાવે એવી ચપટી બિલાડી હતી. હવે ગામમાં છે ને બીજો ખટ્ટુ કાગડો પણ રહેતો હતો કે અમે નાની નાની વાત ઉપર છે ને ગુસ્સો કર્યા. કઈ પણ થાય ને તો એવો ગુસ્સામાં આવી જાય ને, એનું કોઈક દાણો કોઈક ચણી જાય ને તો એવો ગુસ્સામાં આવી જાય, એ મારો દાણો કેમ ચણ્યો, કેમ અહીંયા આવ્યો? હે, કાગડો જ્યાં બેઠો હોય ત્યાં કોઈ પોપટ કે કબૂતર કઈ આવી જાય ને તો કે આ મારી દાળી છે, અહીંયા નહીં બેસવાનું, ચલો અહીંથી ઉડી જાઓ.
આખું ગામ એનાથી ત્રસ્ત થતું હોય કે આ ખટ્ટું કાગડો છે. જ્યારે જોઈએ ત્યારે નાની નાની વસ્તુઓમાં પણ ગુસ્સો કરે છે. તો ચપટી બિલાડીને છે ને એવું થયું કે હવે તો છે ને આ ખટ્ટું વાંદરાનું એવું કંઈક કરું ને એને એવી મસ્તી કરું ને એની સાથે કે બધાને બહુ મજા આવશે. તો બધા વિચારો માંડ્યા કે અરે હા પણ શું કરશું આ ખટ્ટું ને તો કઈ કરશું તો ગુસ્સા થઈ જશે. તો કે ભલે એને ગુસ્સો કરે, હું તો એની સાથે મજાક કરીશ. પછી છે ને એક બિલાડી જે છે ને ચપટી બિલાડી એ ક્યાંકથી છે ને સરસ મજાનો ફુગ્ગો લઈ આવે છે. રંગબેરંગી ફુગ્ગો લઈ આવે છે સરસ મજાનો. તો એ ફુગ્ગો લઈને છે ને એ ખટ્ટુ કાગડા પાસે જાય છે. એવો કાગડા ભાઈ, તમને ખબર છે આ ફુગ્ગો તો છે ને તમે એને સાંભળો ને તો અંદરથી મ્યુઝિક વાગે હો આ ફુગ્ગામાંથી. એ સરસ મજાની વાતો કરે છે આ ફુગ્ગો તો. જો એ ફૂલાઈને છે ને એના કાન પાસે લઈ જાય છે. ચપટી બિલાડી પોતાના કાન પાસે લઈ જાય છે અને કહે છે હા તો સરસ મજાની વાત કરે છે. કાગડા ભાઈ તમારે સાંભળવું છે? તો કાગડો કે હોતું હશે કઈ, ફુગ્ગો તો કોઈ દિવસ બોલતો હશે, ખાલી ના વાતો કરીશ મારી સાથે. તો કે અરે ના સાંભળો તો કઈ નહીં. પછી એક પોપટભાઈ ને કહે જો પોપટભાઈ તમને અવાજ આવે છે ને આમાંથી? તો પોપટભાઈ કે હા હો અવાજ તો આવે છે આ ફુગ્ગામાંથી, કઈક વાતો કરે છે. તો કાગડાભાઈ ને કુતૂહલ થયું કે લાય મારા કાન પાસે લઈ જા, મને સાંભળવા દે. તો કાગડાભાઈ જેવો કાન ધરે છે ને અને ચપટી બિલાડી જેવો ફુગ્ગો ત્યાં લઈ જાય છે ધડામ દઈને ફોડે છે ફુગ્ગો. અને કાગડાભાઈ નો તો કાન એમ ત્રસ્ત થઈ જાય કે આવો બાપા રે આ તો કેવો બોમ્બ ફૂટ્યો એવું લાગે છે. અને પેલી તો ચપટી બિલાડી અને પોપટ બધા તો એ હસતા હસતા ઉડવા માંડે છે અને ચપટી બિલાડી ત્યાંથી ભાગી જાય છે. પછી એ કે અરે બહોત મજા આયા, તમને કેવા ચીડાયા કાગડાભાઈ. કાગડાભાઈ તો એ ગુસ્સેથી લાલ ચોળ થઈ જાય. એ ચપટી બિલાડી મારી સાથે આવી મગજમારી ના કરીશ, આવી મસ્તી ના કરીશ ફરી વાર. પછી કાગડાભાઈ ને એવું થાય કે ચલો હવે હું ચપટી બિલાડી સાથે કરું. હવે એને મારી સાથે મજાક કરી ને તો હું એની સાથે કરું. તો ચપટી બિલાડી માટે શું કરે ખબર છે કે જે રસ્તાથી જતી હોય છે ને ત્યાં છે ને કે માટલી લઈ આવે છે. અને માટલીમાં છે ને સરસ મજાનું છે ને કે ખાવાનું મૂકે છે. અને એમ થાય છે કે આ ચપટી બિલાડી જેવું આ માટલીમાં મોઢું નાખશે ને કે એનું મોઢું ફસાઈ જશે, એટલે કેવી મજા આવશે બધા. એવો એ લોકોનો પ્લાન હોય છે. તો ચપટી બિલાડી તો આવે છે ને એ સમજી જાય કે આ માટલી મારી માટે મૂકી છે અને કે હું મારું મોઢું અંદર નાખીશ ને તો હું ફસાઈ જઈશ, એટલે જ આ મૂકી છે. તો એ તો ચપટી બિલાડી તો કહે છે કે ના, પછી વિચાર કરે છે કે ના ના ના, કાગડો પણ ત્યાં છે ને આજુબાજુ જોવે છે ને કાગડા ભાઈ દૂર એક ડાળી પર બેઠા હોય છે. તો ચપટી બિલાડી તો હસવા મળે કે અરે ઓ ખટ્ટુ ભાઈ, ઓ ખટ્ટુ કાગડા, તું મને ફસાવા જતો હતો ને, મને બધી ખબર પડી ગઈ છે. આ માટલીમાં કશું જ નથી. હું જેવું એમાં માટલીમાં મોં નાખીશ ને એવું મારું મોં ફસાઈ જશે. એટલે કાગડાભાઈ તો નીચે આવે છે. અરે ના ના ચપટી બેન, એવું કશું નથી, તમે જુઓ તો ખરા તમારી માટે કઈક વાનગી હોય. તો બિલાડી તો કે ના ભાઈ ના. બિલાડી તો સીધી માટલીને લાત મારે છે ને સીધું કાગડાભાઈ ની પાંખમાં માટલી ફસાઈ જાય છે. કાગડાભાઈ કે ઓ બાપા રે આ તો મારી પાંખમાં માટલી ફસાઈ ગઈ, અરે ભાઈ બચાવો બચાવો, તો ઉડી નથી શકતા. એ તો બીજા બે ત્રણ એમના કાગડાભાઈ ના ફ્રેન્ડ હોય છે ને એ બધા આવે છે અને એમને બચાવે છે અને પછી એ ઉડી શકે છે. તો ચપટી બિલાડી એમ હસતી હસતી જાય, જોયું કાગડાભાઈ કેવા ફસાડા, મને ફસાવા જતા હતા ને, તમે કેવા ફસાઈ ગયા. તો કાગડાભાઈ કે હા આ તો ચપટી બિલાડી જબરી છે, એને તો બધી વાત ખબર પડી જાય છે. કોઈ આ તો બહુ હોશિયાર લાગે છે. પછી એક દિવસ શું થયું ખબર છે? ગામમાં છે ને એક મહોત્સવ હતો. સરસ મજાનો મહોત્સવ હતો. તે મહોત્સવમાં છે ને સરસ મજાની વાનગીઓ બનાવેલી હતી. તે વાનગીઓ જોઈને સરસ મજાની વાનગી હતી ને તો એ જોઈને કાગડાભાઈને છે ને ખાવાનું મન થઈ ગયું. કાગડાભાઈ તો ખાતે વખતે એમને એમ થયું કે ચલો ને લાડુ ખાવું. તો જેવું લાડુ ખાવા જાય છે ને તો ગામ વાળા એને ઉડાઈ દે, એ કાગડા અહીંયા નહીં આવવાનું, આ બધું તારી માટે નથી, ચાલ અહીંયાથી ઉડી જા. તો બિલાડીને જોઈને છે ને બહુ દુઃખ થાય છે કે અરે કાગડાભાઈ ની આવી દશા કરે છે આ લોકો. તો બિલાડી છે ને ચૂપકેથી લઈને છે ને લાડુ લઈ આવે છે અને કાગડાભાઈને આપે છે કે લો કાગડાભાઈ એ તમારું છે.
કાગડો કે ના, તો તું આમાં કઈક મશ્કરી કરતી હોય મારી સાથે? તો કે ના કાગડા ભાઈ, મેં તમને જોયું, તમને ખાવું તું, પણ તમને ગામ વાળાએ ભગાઈ દીધા ને, એટલે હું તમારી માટે લઈને આવી છું. હું આમાં કોઈ મશ્કરી નથી, તમે ખાઓ શાંતિથી. તો કાગડાભાઈ તો સરસ મજાનું ખાઈ લે છે. લાડુ ખાઈ જાય છે. પછી કાગડાભાઈને ખબર પડે છે કે આ બિલાડી જે છે ને, એ તો બહુ સારી બિલાડી છે. એ બધા સાથે મસ્તી મજાક કરે છે, ખાલી બધાને હસાવવા માટે. પણ એ કોઈ એનામાં એવું નથી કે એ કોઈનું ખરાબ ઈચ્છે. કાગડાભાઈને પણ ખબર પડી જાય કે ના, તો બહુ સારી છે. પછી છે ને ધીરે ધીરે ચપટી બેન જે છે ને, એની મ્યુટ કરજો ને. ચપટી બિલાડી બેન તો છે ને, એ બિલાડી બેન ને ખબર પડી જાય છે, અને કાગડાભાઈ ને પણ ખબર પડી જાય છે કે બિલાડી બેન સારા છે, અને હંમેશા થોડું હસવું જોઈએ જીવનમાં. એટલે બિલાડી બેન કાગડાભાઈને કહે છે કે શું આખો દિવસ ગુસ્સામાં જ રહો છો? થોડું હસો અને બધાને હસાવો પણ ખરા. તો કાગડાભાઈ પણ બિલાડી બેન ની વાત માની જાય છે, અને પછી કાગડાભાઈ ઓછો ગુસ્સો કરવા માંડે છે, અને બધાની સાથે મિત્રતાથી રહેવા માંડે છે, અને બધાની સાથે હસી મજાક પણ કરવા માંડે છે. પછી તો ખટ્ટુ કાગડો જે છે ને, એ તો મીઠું કાગડો બની જાય છે. ખટ્ટુ માંથી મીઠું. તો તમને મજા આવી આ ચપટી બિલાડી અને ખટ્ટુ કાગડા ની વાત સાંભળીને? હા, સરસ સરસ સરસ. બહુ જ મજા આવી. અરે વાહ! તો કારણ વિના ગુસ્સો કરતા હોય કઈ બનાય નહીં. તમારે કોઈ એવું ક્લાસમાં છે કે કારણ વિના ગુસ્સો જ કરતો એવું છોકરું છે તમારા ક્લાસમાં કોઈ? તમે સ્કૂલે ભણતા હો ત્યાં હા, મારા ક્લાસમાં એક છે. હે છે. અકારણ ગુસ્સો કરે? હા, મારા ક્લાસમાં બી છે. તો ન સારું કહેવાય ને ભાઈ. અકારણ કોઈ દિવસ ક્રોધ કરાય નહીં, ગુસ્સો કરાય નહીં. અને આપણને ક્યારેક ગુસ્સો આવે તો આપણે શું કરવું જોઈએ? કોઈને ખબર છે? ગુસ્સો આવે ત્યારે તમે બધા શું કરો છો? હું પાણી પીઉં છું. અરે વાહ! પછી પાણી પી ત્યાંથી જતા રહ્યો. હા, ઈ સારું કહેવાય. વાહ. હું કઈક ડ્રો કરું, કઈક બનાવું, એટલે પછી હું શાંત થઈ જાઉં કે સોંગ. અરે વાહ, એ સારું કહેવાય. તો આપણને ગુસ્સો આવે ને ત્યારે આપણે કઈ મનમાં આવે એવું બોલવા મંડાય નહીં. આપણે ગુસ્સામાં હોઈએ ને ત્યારે કોઈની સાથે જીભાજોડી કરાય નહીં. શું કરવાનું? શાંત થઈને એક કોર વયા જવાનું. બીજું શું કરવાનું? તો કે પાણી પી લેવાનું. પછી આપણને મનગમતી વાત કરવાની. તો કોઈને કઈ ખરાબ કેવું હોય તો તરત કહેવાય નહીં. પણ કોઈક આપણું કઈક સારું કરે અને આપણને ગમતી વાત થાય તો આપણે બીજાની સારી વાત કેવી હોય તો કે તરત કેવી જોઈએ. શું કરવું જોઈએ? તરત કેવી જોઈએ. ખરાબ વાત ક્યારે કહેવાય? કોઈ દિવસ તરત કહેવાય નહીં. ખૂબ સરસ. ચાલો હવે હું તમને છે ને, આપણે થોડુંક લખી લ્યો, તમે લખવાનું લઈ લ્યો. હું તમને છે ને અત્યારે એક મારી સ્ક્રીન શેર કરું છું. દેખાય છે તમને? આ શું છે ખબર છે? ચિત્રમાં શું દેખાય છે તમને? મને લાગે છે કે વર્લ્ડનો સૌથી લાંબો બ્રિજ હશે. તમને એવું લાગે છે કે દુનિયાનો સૌથી લાંબામાં લાંબો સેતુ હશે, એટલે કે પુલ હશે? એવું લાગે છે ને? દુનિયાનો સૌથી મોટો પુલ લાગે છે કા? બીજા કોઈને શું લાગે છે આ ચિત્રમાં? જે છે ને પેલો બ્લેક ને પેલો બ્રાઉન, એ છે ને પેલો રેલવે ટ્રેક છે. રેલવે ટ્રેક જેવું લાગે છે. તો આ શું છે ખબર છે? બંને બાજુ છે ને દરિયો છે, અને વચ્ચે છે ને એક રસ્તો છે. અને તમે કચ્છમાં જાઓ ને ત્યારે તમને આવો એક રોડ દેખાય, અને ઈ છે ને છેક દૂર દૂર સુધી સિંધ પ્રદેશમાં જાય છે, પાકિસ્તાનના સિંધ પ્રદેશ સુધી. તો બંને બાજુ દરિયો છે. એને કહેવાય રોડ ટુ હેવન. એનું નામ લોકોએ આપ્યું છે કે સ્વર્ગનો રસ્તો છે. ત્યાં તમે જાઓ ને તો તમને એટલું સરસ લાગે ને. તો તમને હું આજે તમને છે ને એની વાર્તા કહેવાનો છું. એટલે હું તમને આ બતાવું છું. ચલો આપણે છે ને તો અત્યારે પહેલા શું લખીએ કે રસ્તો. રસ્તો. તો રસ્તો.
રસતો રસતો તો આપણે રસ અને તો એવું બોલીએ છીએ ને, પણ આપણે રસતો બોલીએ છીએ કે રસ્તો બોલીએ છીએ? રસ્તો. રસ્તો એવું બોલીએ છીએ. હા, તો આપણે શું કરશું રસ્તો લખવા માટે? આ બંનેને ભેગા કરવા પડશે ભાઈ. એવું દાંડી કાપ હા નું દાંડી કાપ હા, સ ની લાકડી કાપી નાખવાની. તો લખો તો જો, જાતે લખો તો રસ્તો. રસ્તો સ અડધો અને તો આખો રસ્તો. લખાઈ ગયું રસ્તો. હજી નથી લખાઈ ગયું. આરામથી લખો, સારા અક્ષરે લખજો. ભલે ભૂલ પડે ને તો પાછી પ્રયત્ન કરવાનો. આપણને કઈ પહેલી વારમાં જ બધું ન આવડી જાય. તો રસ્તો. લખાઈ ગયું. પછી આજુબાજુ શું છે? દરિયો છે. શું છે? દરિયો. તો દાદાનો દ, રી, તો ર કરવાનો અને એનું પાછું આમ ધોધ કરી દેવાનો. રી, દરિયો. 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 તો પેલા દરિયો પેલા છે ને ત્યાં રણ હતું. શું હતું? અત્યારે ત્યાં છે રણ છે. પેલા દરિયો હતો, અત્યારે ત્યાં છે રણ. તો રણ કેમ લખાય? રણ. રણ રણ શું કહેવાય? આપણે રણ ને શું કહેવાય? કોઈને ખબર છે રણ શું હોય? સૂકી જમીન. બીજું શું કે રણ કેવું હોય? કોઈને ખબર છે રણ શું હોય? રણ. હા, રાજસ્થાનમાં હોય. રણ કોને કહેવાય ખબર છે કોઈને? રણ એટલે શું? જ્યાં ખાલી રેતી જ હોય. હા, જ્યાં ખાલી રેતી જ હોય. સાચું. તો આપણા ભારતમાં કચ્છમાં રણ છે. આપણે ગુજરાત છે ને, આપણું ગુજરાત, એની પાસે રણ છે સરસ મજાનું. કચ્છનું રણ છે. અને આપણી બાજુનું રાજ્ય છે ને એ રાજસ્થાન છે. તો ત્યાં પણ રણ છે. અને તમને ખબર છે સાઉદી અરેબિયા ને એ બધા દેશો જે છે ને, દુબઈ ને ગયા છો ને તમે, તો ત્યાં છે ને ત્યાં પણ રણ છે. અને માનસરોવરમાં બી. માનસરોવરમાં બી હોય. હા, માનસરોવરમાં રણ ન હોય. ત્યાં છે ને હિમાલય છે, ત્યાં પર્વતો છે. તો રણ ને બીજા શબ્દમાં શું કહેવાય ખબર છે? એ ઇંગ્લિશમાં કોને શું ખબર છે? રણ ને શું કહેવાય? ડેઝર્ટ કે છે ને આપણે. હા, તો ગુજરાતીમાં એને કહેવાય મરુભૂમિ. ભૂમિ. તો ભ કરવાનો. ભૂમિ. મરુભૂમિ. મરુભૂમિ. લખાઈ ગયો. હા, મરુભૂમિ એટલે કે રણ. તો રણ કયા રાજ્યમાં છે? આ ભારતના કચ્છમાં, એટલે કે ગુજરાત રાજ્યમાં છે. તો ગુજરાત લખીએ આપણે. તમને તો ગુજરાત લખતા આવડે જ છે ને, તમને બધાને આવડે છે, કારણ કે તમને ગુજરાતી લખતા આવડે છે. તો લખો રાત. તો ગ કરવાનો ભાઈ, ગણપતિ દાદાનો ગુ, પછી
રા ત ગુજરાત. ગુજરાત લખાઈ ગયું ગુજરાત. તો જેને ગુજરાત લખતા આવડે ને એને ગુજરાતી એવું શબ્દ લખતા પણ આવડે જ. ગુજરાતી. ગુજરાતી બહુ મસ્ત, બહુ સહેલું છે, બહુ સહેલું છે. ગુજરાતી. હવે તો જાતે જ લખી શકશો ને ભાઈ, મારે કઈ કહેવાની જરૂર છે નહીં, બધાને આવડે. પાછું ઈ લગાડ નાખવાનું તો હા વાહ, બહુ સરસ. હા તો આજે તો છે અને પાછું આમ ગુજરાતી કરી દેવાનું, ગુજરાતી. હા બહુ સરસ. હો તો ગુજરાતમાં ક્યાં છે ખબર છે? રણ. કચ્છમાં રણ છે. તો કચ્છ તો તમને લખતા આવડશે. ચ અને છ ભેગો કરવાનો છે. ક ચ છ. સમજો, ચકલીનો ચ અને છ. હવે કચ્છ લખવું હોય ને તો આ ચ ને અને છ ને ભેગા કરવા પડશે. આપણે શું કરવું ભાઈ, મને કોક કહેશે? જોડે લખી દેવાનું. લાકડી. કાપી દેવાનું. કચ્છ. તો હવે લખો તો ભાઈ જાતે. કચ્છ. ક ચ કચ્છ. કચ્છ બહુ સરસ. કચ્છ. લખાઈ ગયું કચ્છ. હવે બીજે ક્યાં છે રણ? કયા રાજ્યમાં છે? રાજસ્થાન. રાજસ્થાન. તો આપણે રાજસ્થાન લખવાનું કરીએ. તો જો ર તો અહીંયા લખેલો જ છે, રાય લખેલો છે, જય લખેલો છે, સ્થાન રાજસ્થાન. કારણ કે તમે ગુજરાતી લખ્યું ને એમાં રા ને જ તો છે જ. રાજસ્થાન આવડશે જ તમને, સરસ મજાનું લખતા આવડશે. ર હોય એની બાજુમાં રા કરી દેવાનું. રા. ગુજરાતીનો જ. સ્થાન. તો સ અને થ ભેગા કરવા છે. સોની લાકડી કાપી દેવાની. સ્થાન. રાજસ્થાન. રાજસ્થાન એવું છે નહીં. તો આ સ ને થ ને ભેગા કરવા છે ભાઈ. સોની લાકડી કાપી દેવાની. હા તો લખો લખો ભાઈ, તો જાતે લખી લ્યો. રાજસ્થાન. તમને બધાને આવડી ગયું, જો મસ્ત આવડે છે ભાઈ. રાજસ્થાન. રાજસ્થાન. રાજસ્થાન લખ્યું. હવે રાજસ્થાનના લોકો હોય ને રાજસ્થાની લોકો કહેવાય. તો રાજસ્થાની. પાછળ પાછું ઈ લગાડી નાખવાનું. અરે વાહ, રાજસ્થાની લોકો એવું લખી શકશો? બહુ સરસ. હો તમને સરસ આવડે છે ભાઈ. રાજસ્થાની લોકો. લોકો એવું લખવાનું છે પછી. રાજસ્થાની લોકો. રાજસ્થાની લોકો. તો લ તો લખવાનો છે આમ. લોકો. લોકો. રાજસ્થાની લોકો. રાજસ્થાની લોકો.
પછી રાજસ્થાન લખ્યું ને તો રાજસ્થાનની પછી બીજું કયું રાજ્ય આવે છે? દુબઈ. દુબઈ. દુબઈ તો કઈ રાજ્ય નથી, પણ ત્યાં દુબઈમાં રણ છે. તો દુબઈ લખવું છે? દુબઈ લખવું છે? મહારાષ્ટ્ર. મહારાષ્ટ્ર. દુબઈ મહારાષ્ટ્ર. ચોકોલાડે કરીએ કે દુબઈની ચોકલેટ? ચાલો આપણે દુબઈની ચોકલેટ લખીએ. ભાવે છે તમને? હમ. તો આપણે લખીએ હો ભાઈ. મેં ખાધી નથી ક્યારે. બઈ એમરાઇટ્સ. દુબઈ. એમરાઇટ્સ. દુબઈ ની ન લખવાનો ને પછી એનું ની કરી દેવાનું. દુબઈ ની હવે ચોકલેટ તો તમને બધાને લખતા આવડશે જ, કારણ કે આપણે ચ ઉપર લખ્યો છે, ક લખ્યો છે, લય લખેલો છે. દુબઈની ચોકલેટ. મમ્મી ચ કઈ રીતના લખાય? આપણે જે ચ તો લખ્યો તો હમણાં થોડીક વાર પેલા ચકી બેન નો ચ ચ ની બાજુમાં લાકડી એટલે ચા થાય, અને ઉપર એક કોલ કર્યો લે લે દુબઈની ચોકલેટ. ટપાલીનો ટ કરવાનો. દુબઈની ચોકલેટ. બહુ સરસ હો ભાઈ. ભાવે છે તમને? બહુ બધી વાર ખાધેલી છે. એમ ભાવે છે તમને? વર્ષી કાકા, હા. પપ્પા બહુ બધી વાર ફરવા જાય છે, એટલા માટે પપ્પા દુબઈ જાય ને તો પછી પપ્પા સોનું લાવે હા. અને હજી દુબઈની ચોકલેટ બી લાવે. ચોકલેટ બહુ લાવે. એટલે પછી અમે લોકો ખાઈએ. વાહ, સોનાના બિસ્કિટ નો ખાઈ જતા હો તમે. ચોકલેટ. દુબઈની ચોકલેટ. પછી બીજું શું ભાવે છે તમને? ગુલાબ જાંબુ. ગુલાબ જાંબુ. વાહ. રસગુલ્લા. ગુલાબ જાંબુ. તો પેલા ગુલાબ જાંબુ લખી લઈએ. ગુ. હવે લાબ. તો લ તો અહીંયા લખેલો છે, લાબ. ગુલાબ જાંબુ. આ બ છે. ગુલાબ જાંબુ. જ કરી દીધો છો. જલેબી. પેલા જાંબુ, ગુલાબ જાંબુ લખી લ્યો પેલા. જ ની બાજુમાં એક લાકડી એટલે જા થાય, તો જામ કરવું હોય તો જામ બુ. ગુલાબ જાંબુ. ગુલાબ જાંબુ. ભાવે છે તમને લોકોને ગુલાબ જાંબુ? મને બહુ જ ભાવે. જર્મનીમાં મળતા નથી. એવું છે? પણ ઇન્ડિયામાં બહુ જ મળે. હા ઓ ભાઈ, ભારતમાં તો બહુ મળે. કુકી ભાવે છે. પાણીપુરી ભાવે છે. કુકી. કુકી. કુ ને કી લે. એટલે કુકી તો સારો શબ્દ છે. કુકી લખો તો કુ અને કી લખો તો કુકી. બહુ મજા આવી ભાઈ. કુકી. તો ક નો કુ કરી દેવાનો. કુ
અને કી કુકી મને પાણીપુરી બહુ ભાવે. પાણીપુરી આહા મર્ષી કાકા હા છે ને મારી બાજુવાળી છે ને એની પાસે 3 સસલા છે. એકનું નામ કુકી છે. હા વાહ સસલાનું નામ કુકી એમ ચલો આપણે પાણીપુરી એવું લખી નાખ્યો પાણીપુરી તો પપ્પાનો પ લખી દો તો પાણીપુરી લખતા આવડશે પપ્પાનો પ પાણીપુરી પાણી પાણી અણ પાણી પાણી પાછો પૂ કરી દેવાનો પૂરી પાણીપુરી 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 ભાવે છે એમ ને મને જલેબી ભાવે. જલેબી જલેબી વાહ જલેબી તો લખવું સાવ સહેલું છે કારણ કે જો આપણે બ લખેલું છે જય લખેલો છે અને લ પણ લખેલો છે હવે જો અહીંયા જલેબી અહીંયા તો બધું લખેલું જ છે તમે થોડીક વાર પહેલા જ લખેલું છે એટલે જ લેબી જ પછી લ લે પણ ના ભાવે જલેબી. નહીં લે મને પણ ન ભાવે. લેબી જલેબી તમારી નોટમાં લખજો અહીંયા કોમેન્ટ સેક્શન છે ને એમાં નહીં લખવાનું ભાઈ જલેબી જલેબી જ લે બી મર્ષી કાકા હા મને દૂધીના ઢોકળા ભાવે. ઢોકળા દૂધીના હા તો દૂધીના ઢોકળા લખીએ આપણે દૂધી દૂધી કેમ લખાય તો દ કરવાનો દાદાનો બરોબર દૂ તો દીર્ઘ દુ કરવાનો દૂ પછી ધજાનો ધ કરવાનો છે ધ ચાઓ ધ દૂધી ના દૂધીના શું ભાવે ઢોકળા દૂધીના ઢોકળા તો ઢ ઢોલ નો ઢ ઢ તો આમ જ કરાય ઢ ઢ ઢો ક દૂધીના ઢોકળા અળો અળો કરવાનો શું ઢ ને અળો ઢોકળા દૂધીના ઢોકળા કાકા મને ગોળ પપુડી ભાવે. ગોળ પાપડી ભાવે છે વાહ ગોળ પાપડી તો મને પણ બહુ ભાવે છે ભાઈ દૂધીના ઢોકળા મને ચાટપુરી ભાવે છે. ચાટપુરી વાહ મને પણ ચાટપુરી તો બહુ મજા આવે હો ભાઈ હા અને ગોળ પાપડી બહુ ભાવે હો મને મને વડાપાવ બહુ ભાવે. વડાપાવ પછી મને સોનપાપડી ભાવે. મને સીતાફળ ભાવે. એ સીતાફળ ભાવે વાહ મને સોનપાપડી ભાવે. સોન પાપડી મને ઢોસા ભાવે. ઢોસા વાહ ઈશાબેન શું કહેતા હતા મને ગુલાબજાંબુ ભાવે. ચાટપુરી ગુલાબ જાંબુ કાજુ કતરી વાહ આપણે પેલા છે ને ગોળ પાપડી લખી નાખે ગોળ પાપડી તો ગોળ કટરી ભાવે.
વાહ વાહ. આપણે પેલા ગોળ પાપડી લખ્યો. ગોળ પાપડી કેમ લખાય? ગોળ. જો ઢોકળાનો અળ લખી લેજો ને. ગોળ. ગોળ. ગોળ કેમ લખાય? ગોળ. ગોળ લખો. ગોળ. ગોળ પાપડી. ગોળ પાપડી. આની પછી એક જ શબ્દ લખવાનો છો, પછી પૂરું આપણે લખવાનું. ગોળ પાપડી. ગોળ પાપડી. પણ કોક એવું બોલ્યું, કોક એવું બોલ્યું કે એને સોન પાપડી ભાવે છે. તો ગોળ પાપડી લખ્યું હોય તો એને સોન પાપડી લખતા આવડે? તમને લોકોને સોન પાપડી લખતા આવડશે? સોન પાપડી. સોન. સોન પાપડી. સોન પાપડી. સોન પાપડી. અને એક ચાટપુરી લખી લઈએ. તો છે ને મને બહુ મન થયું છે ચાટપુરી. એમ થાય ચાટપુરી ખાવા તો રીતે રહી ગયા આપણે. તો ચાટપુરી. તો ચાટ કેમ લખાય? ચાટ. ચ અને ચાટ અને પૂરી. તો ચ તો લખતા આવડી જ ગયું છે ભાઈ. અને ચાટ પૂરી. ચ ચકનો ચ. જો આમ જો. ચાટ પૂરી. પૂરી. ચાટ પૂરી. પૂરી. ચાટ પૂરી. આ તો બહુ ખાધું હો બધું આપણે. મજા આવી ગઈ. તમારું પેટ ભરાઈ ગયું આ બધું યાદ કરીને? ખાધું નથી, ખાલી લખ્યું છે. અચ્છા, ખાલી લખ્યું છે આપણે. કા સાચું. હવે છે ને આ રસ્તો પાછો જોઈ લ્યો ભાઈ. આ જોઈ લીધો છે ને? મારે બહુ હજી સરસ. વડાપાવ લખવું. જાતે લખજો. હવે તમે છે ને જાતે છે ને તમને જે મન થાય ને એ લખજો. અને તમારે છે ને શું કરવાનું ખબર છે? જ્યારે જ્યારે જે મન થાય ને એ લખવાનું અને ગુજરાતીમાં લખવાનું. અને મમ્મી પપ્પાને તમારે જે ખાવું હોય ને એ ગુજરાતીમાં લખીને તમે આપશો ને તો મમ્મી પપ્પા તમને બનાવી જ દેશે અથવા તો કંઈકથી લાવી દેશે. તો હવે આપણે એવું લખવાનું. હવે આપણે એવું રાખવાનું કે જો તમારે કઈ મનપસંદ વસ્તુ ખાવી હોય ને તો મમ્મી પપ્પાને ગુજરાતીમાં લખીને આપવાનું. તો મમ્મી પપ્પા એ બનાવી દે. એવું કરવું છે ને? હા, રસ્તો સાચો છે. સાચો રસ્તો છે. આજે પણ છે. તમે છે ને કચ્છ ફરવા જશો ને તો તમને દેખાશે. અચ્છા, હવે છે ને આપણે વાર્તામાં ક્યાં પહોંચ્યા હતા કે નવઘણ છે જે એ જુનાગઢનો રાજા બન્યો અને એની બેન જાહલ છે એના લગ્ન થઈ ગયા. તો એના લગ્ન થયા ને તો એ લોકો તો ક્યાં ગયા? તો કે દૂર દૂર છે ને ગુજરાતમાં એક જગ્યાએ છે ને એના ગાયો ને ભેંસો ને એના બધા બકરા ને ઊંટ ને એવું બધું લઈ અને એ લોકો તો દૂર દૂર રહેતા હતા. પછી શું થયું ખબર છે? તો કે એકવાર શું થયું કે દુષ્કાળ પડ્યો. મેં તમને ગયા વખતે કીધું હતું ને, દુષ્કાળ પડ્યો. તો દુષ્કાળ પડે તો શું થાય? કોઈ જગ્યાએ વરસાદ પડે નહીં, ઝાડ ઉગે નહીં, ઘાસ ઉગે નહીં. અને પછી પ્રાણીઓ શું ખાય? ઘાસ તો ખાઈ ન શકે પ્રાણીઓ. તો પ્રાણીઓ મરવા માંડે. અને પ્રાણીઓ મરવા માંડે તો પછી જે લોકો પ્રાણીને પાળતા હોય એ લોકોના પ્રાણી મરી જાય એ લોકો પણ ખાઈ ન શકે. તો જાહલ હતી ને જે નવઘણની બેન એના તો ત્યાં છે ને દુષ્કાળ પડ્યો
અને એ લોકોને તો છે ને બધા એમના જે છે ને મોટા ભાગના ઢોર હતા ને, ઢોર એટલે ગાય, ભેંસ, બકરી, એ લોકો મરી ગયા. હવે બધા પ્રાણીઓ મરી ગયા ને તો ધીમે ધીમે છે ને એ લોકો દુખી, ખાલી 4 કે 5 જ ભેંસો રહી એની પાસે. તો એ લોકો તો છે ને પોતાના ગાય ભેંસને લઈ અને દૂર દૂર ચાલવા માંડ્યા. ચાલતા 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 એ લોકો તો છે ને સિંધ પ્રદેશમાં જતા રહ્યા. સિંધ પ્રદેશ છે ને અત્યારનું પાકિસ્તાન છે ને ત્યાં પહોંચી ગયા. ત્યાં છે ને પહોંચ્યા ને તો ત્યાં એક છે ને ખરાબ રાજા હતો, એનું નામ હતું હમીર. તો હમીર સુમરો હમીર નામ હતું એનું. એ રાજા છે ને બહુ ક્રૂર હતો, બહુ દયાહીન હતો, બધા લોકોને છે ને મારે એવો હતો. અને એ કેવો ખરાબ રાજા હતો ખબર છે? કોઈ સારી છોકરી હોય ને એને પકડી જાય અને બીજા ઘરના હોય ને એને મારે અને એને ભગાડી મૂકે. તો એકવાર છે ને જાહલ છે ને ત્યાં સિંધમાં તો નદી છે, તો એ નદી આગળ પાણી પીતી હતી ને તો એ રાજા આવ્યો. સુમરો રાજા છે ને પોતાના ઘોડા ઉપર જતો હતો, એને જોઈ જાહલને, તો એને સૈનિકોને આદેશ આપ્યો, આજ્ઞા આપી કે તમે છે ને આ છોકરી છે ને એને પકડી લ્યો. અને એનો જે વર હતો ને એને છે ને એને માર્યો અને કીધું કાઢી મૂક્યો. અને જાહલને કે સુમરો કે મારે તારી સાથે છે ને લગ્ન કરવા છે કે. તો જાહલ તો રોવા માંડી. એ તો કે મારા તો લગ્ન થઈ ગયા છે કે. તો કે નહીં, કે કરવા જ પડશે ને તો હું તને મારીશ, અને છરી દેખાડી. તો જાહલે છે ને એક યુક્તિ કરી. જાહલે શું કીધું ખબર છે? કે મારે તો છે ને અત્યારે એક વ્રત ચાલે છે, એટલે હું તમારી સાથે છે ને 1 મહિના પછી લગ્ન કરીશ. અને એનો પતિ હતો ને જે, એને એવું કીધું કે તું જા જલ્દી, અને જલ્દી જઈ અને જુનાગઢ જા. જુનાગઢમાં મારો ભાઈ છે ને નવઘણ, એ હવે ત્યાંનો રાજા બની ગયો છે. તું જઈને મારા ભાઈને કે તો ઈ આવી અને આ જે સુમરો છે ને અમીર એને મારશે. તો કે એનો વર હતો ને એને શું કીધું ખબર છે? કે તારે કઈ સંદેશો દેવો છે? તો કે હા. કે હું કહું ને ઈ તો એને જઈને સંભળાવજે. કે એને એમ કેજે કે નહીં મોસાળે માવલો, નહીં માડી જાયો વીર, સંગમાં રોકે સુમરો, હાલવા નો દે હમીર. કે તું એને જો એવું કહીશ ને તો મારો ભાઈ બધું જ સમજી જશે. તો એને શું કીધું? નહીં મોસાળે માવલો. એને જાહલે એવું કીધું કે મારા માતા પિતા તો ગુજરી ગયા છે, જાહલના માતા પિતા તો ગુજરી ગયા હતા. અને નહીં માડી જાયો વીર એટલે કે એનો ભાઈ જે હતો ને વાહણને તો મારી નાખ્યો હતો ને બીજા રાજાઓએ. કે મારો ભાઈ નથી હવે. અને સંગમાં રોકે સુમરો, કે મને સુમરા રાજાએ પકડી લીધી છે. અને હાલવા ન દે હમીર, કે મને હમીર રાજા છે ને એ ચાલવા નથી દેતો. કે હવે એવો સંદેશો જોઈને જા, કે તું ઝડપથી જા. તો એનો જે પતિ હતો ને એ ફટાફટ છે ને સિંધમાંથી ચાલતો ચાલતો નીકળ્યો. તો રસ્તામાં છે ને એક ઊંટ હતું, ઊંટ ઉપર બેસી ગયો. ઊંટ ઉપર બેસી અને સૌરાષ્ટ્રમાં પહોંચ્યો. સૌરાષ્ટ્રમાં જુનાગઢ ગામ છે ને ત્યાં પહોંચ્યો. પણ એ બિચારો એટલો ગરીબ થઈ ગયો તો, અને 2-3 દિવસથી છે ને નાયો નહોતો, અને ગરીબ જેવો લાગતો હતો, સાવ ભિખારી જેવો લાગતો હતો, સાવ ભિક્ષુક જેવો લાગતો હતો, અને દરિદ્ર લાગતો હતો. મોઢા ઉપરથી છે ને એનું તેજ ઉડી ગયું હતું. માણસની પાસે પૈસા ન હોય ને તો એના મોઢા ઉપરથી તેજ પણ ઉડી જાય. અને જેની પાસે પૈસા ન હોય ને એને કોઈ સરખી રીતે બોલાવે પણ નહીં. એવું છે દુનિયામાં. તો એને જઈ અને જુનાગઢના રાજાના મહેલ પાસે જઈ અને એમ કીધું કે મારે રાજા નવઘણને મળવું છે. તો બધા સૈનિકો શું કરવા માંડ્યા ખબર? હસવા માંડ્યા. કે તું ગરીબ માણસ તો તું થોડો રાજાને મળી શકે. કે અરે પણ કે તમે કોઈક જોઈને રાજાને કયો જલ્દી, મારે એમને કઈક અગત્યનો સંદેશો કેવો છે. તો સૈનિકો કહે અમે તને ન મળવા દઈએ. હવે શું થાય? તો એને એક યુક્તિ કરી. એને ખબર હતી નવઘણ છે ને એને એક જપડો ઘોડો છે. જપડો ઘોડો છે ને એને ઘોડાનું નામ જપડો પાડ્યું હતું. એ ઘોડો છે ને એટલો ઊંચો હતો ને, આપણે ઊંચો હાથ કરીએ ને તો એનાથી ઊંચો હતો ઘોડો. આપણે એની ઉપર ચડવું હોય ને, તમે સાચો ઘોડો જોયો છે કોઈ?
સાચો ઘોડો જોયો જ ને ભાઈ? હા. ઘોડો છે ને તો નવઘણનો ઘોડો હતો ને ભાઈ, એ એટલો ઊંચો હતો ને કે એની ઉપર આપણે ચડવું હોય ને તો આપણે ટેબલ લેવું પડે અને ઘણી વાર તો સીડી લેવી પડે, એવડો ઘોડો હતો. ઈ ઘોડો છે ને નવઘણને બહુ વાલો હતો. એને છે ને ઈ સારામાં સારી વસ્તુ જમાડે. હવે ઘોડાને શું ખવડાવે ખબર? ચણા ખવડાવે, ક્યારેક બાજરો ખવડાવે, ક્યારેક જાર ખવડાવે, ક્યારેક રચકો ખવડાવે, ક્યારેક મેથી પણ ખવડાવે. ઘોડાને છે ને અલગ અલગ વસ્તુ ખવડાવે. એક સરખું જો ખાવાનું ખવડાવે ને ઘોડાને તો ઘોડો બીમાર પડી જાય. આપણે પણ જો રોજ એક સરખું ખાઈએ ને, ઘણા છોકરાઓ ખાલી બટેટા જ ખાતા હોય, ઘણા છોકરા ખાલી રોજ પાસ્તા જ ખાય, ઘણા છોકરા ખાલી છે ને એને ભાવતી જ વસ્તુ ખાય. તો રોજ એકની એક વસ્તુ આપણે ખાઈએ ને તો આપણે શું થઈ જઈએ? બીમાર પડી જઈએ. તો નવઘણ પણ પોતાના ઘોડાને છે ને રોજ અલગ અલગ વસ્તુ ખવડાવતો હતો. તો એને ઘોડાને છે ને ખવડાવવા માટે એ બહાર નીકળે, ઘોડા ઉપર આટો મારવા નીકળે. તો જે જાહલનો પતિ હતો ને, એનું સંસત્ય નામ હતું, એ છે ને બહાર જ ઉભો રહ્યો અને સરસ મજાનું ઘાસ લઈને ઉભો રહ્યો. તો નવઘણ જયારે આટો મારવા નીકળ્યો ને જુનાગઢમાં, તો રાજા નીકળે તો રાજાની સાથે કોણ નીકળે? સૈનિકો નીકળે ને ભાઈ. તો નવઘણની સાથે તો 1000 સૈનિકો સાથે હતા, એની વચ્ચે નવઘણ ઉભો હતો. તો ત્યાં છે ને ઓલા જોરથી બૂમ પાડ્યો કે ખવડાવો તમારા ઘોડાને સારામાં સારો બાજરો. તો બાજરો લઈને ઉભો હતો. તો નવઘણે છે ને અવાજ સાંભળ્યો. નવઘણને લાગ્યું કે અવાજ કઈક મેં સાંભળેલો છે પેલા. તો નવઘણે પોતાનો ઘોડો છે ને વાળ્યો અને ત્યાં છે ને બાજરો ખવડાવવું પડ્યું. ત્યાં નવઘણે જોયું ને તો આ તો સંસદીયો છે કે આ તો જાહલનો પતિ છે, એનો બનેવી છે. નવઘણ તો જોયું ને તો આશ્ચર્યમાં પામી ગયો. હે કે મારી બેન જાહલનો પતિ છે કે આટલો ગરીબ ક્યાંથી થઈ ગયો? એને તો તરત નવઘણ ઉતર્યો નીચે અને નવઘણ છે ને પેલા તો ભેટી પડ્યો. એને ભેટી પડ્યો અને કીધું કે ભાઈ તારી આવી હાલત ક્યાંથી થઈ? મારી બેન ક્યાં છે કે જાહલ ક્યાં છે? તો સંસદીએ બધી વાત કરી કે છે ને સિંધ પ્રદેશ છે ને ત્યાંનો રાજા હમીર છે ને, એને સુમરો હમીર છે ને એને તારી બેનને પકડી લીધી છે કે અને કેદમાં નાખી છે. અને એને એવું કીધું છે કે 1 મહિનામાં એની સાથે લગ્ન કરશે ને. જાહલે કીધું કે હું તો પછી જો તું આવીશ નહીં તો હું મરી જઈશ. તો નવઘણ તો છે ને એવું સાંભળીને રડવા માંડ્યો. નવઘણ કે હું છે ને જુનાગઢનો રાજા છું, 9 લાખ સૈનિકો છે મારી પાસે. કેટલા? 9 લાખ. આજુબાજુના બધા રાજ્યો છે ને નવઘણે જીતી લીધા હતા. એટલે નવઘણે છે ને બધા જ સૈનિકોને છે ને આદેશ આપ્યો. શું આદેશ આપ્યો? કે ચાલો આપણે છે ને સિંધ પ્રદેશમાં જવાનું છે લડાઈ કરવા. તો લડાઈ કરવા જવાનું હોય તો સાથે શું લઈ જવું પડે ભાઈ? ઘોડા, બંદૂકો, તલવાર. પછી શું લઈ જવું પડે? બુદ્ધિ. હા, બુદ્ધિ તો રાખવી જ પડે ભાઈ. પછી બીજું શું લઈ જવું પડે? સૈનિકો, ઘોડા. હા, તો બધા સૈનિકોને છે ને નવઘણે આદેશ આપ્યો કે બધા સજ્જ થાવ. સજ્જ થાવ એટલે શું? તૈયાર થાવ. હવે આપણે યુદ્ધ કરવા જવાનું છે સિંધ પ્રદેશમાં. તો બધાએ શું પહેર્યું ખબર છે? કવચ પહેર્યું. આપણે વાગીનો છે ને બાણ, એટલે કવચ પહેર્યું. પછી તલવાર લીધી. બધાએ પોતાના ઘોડાને છે ને ઘાસ ખવડાવી દીધું અને પાણી પીવડાવી દીધું. સાથે લઈ જવાનું પાણી લીધું. અને બધા લોકો નીકળ્યા. આખી સેના નીકળી. 1000 ઘોડા નીકળ્યા. 1000 સૈનિકો નીકળ્યા અને કીધું કે ઓલા સંસદિયાને કીધું તું અમારી સાથે રહી કે તું અમને રસ્તો બતાવજે. તો બધા લોકો ચાલવા માંડ્યા ભાઈ. આખી સેના નીકળી. પછી શું થયું ખબર છે? સેના અડધે પહોંચીને માળવે થોડીક દૂર ગઈ ને તો ત્યાં છે ને રસ્તામાં એક 9 વર્ષની દીકરી મળી. 9 વર્ષની દીકરી એટલે તમારા જેવડી દીકરી હતી. એ છે ને એના આગલા 2 દાંત છે ને, આગલા 2 દાંત એ કાળા થઈ ગયા હતા અને એ દેખાવામાં બહુ સારી નથી લાગતી. તો બધા છે પણ ઈ છે ને હાથે કરીને એવું કર્યું હતું. એને છે ને દાંત ઉપર રંગ કર્યો હતો, કારણ કે બધા લોકો છે ને એને સારી ન ગણે ને એટલે. એવું કેમ થયું? તો કે એ શું હતું ખબર છે? તો એ છે ને
એનું નામ છે ને વરુવડી હતું. વરુવડી એટલે શું ખબર છે? જે દેખાવમાં સારી ન હોય એવી. હો, પણ એ શું હતું ખબર છે? એ માતાજીનો અવતાર હતી. હો, એને છે ને એ માતાજી પોતે જ હતા. હો, પણ નાની દીકરી રૂપે બનીને આવ્યા હતા. તો એને આવી અને શું કર્યું ખબર છે? આખી સેનાની વચ્ચે જઈ નવગણનો ઘોડો હતો ને, એની લગામ હોય ને એ પકડી લીધી. હો, નવગણના ઘોડાની લગામ પકડી લીધી. ઈ કે ઉભો રહી કે નવગણ. તો બધા લોકોને આશ્ચર્ય થયું, આવડી નાની દીકરી કે ઘોડાને એવું પકડી લે, રાજાના ઘોડાને પકડે છે, નવગણના ઘોડાને પકડે છે. એને સીધો ઘોડો પકડી લીધો અને કીધું કે તું છે ને જમીને જા અહીંથી. શું કીધું? જમવા બેસી જાય કે. તો કે નાની દીકરીને જોઈ અને છે ને એને કીધું કે અરે દીકરી કે તું કોણ છો? તો કે હું છે ને વરુવડી માતા છું. કે ઓહો માતાજી તમે છો? આવડી નાની દીકરીના રૂપે આવ્યા? કે જાણે વામન ભગવાન કેવા આવ્યા હતા બલિરાજા પાસે, નાનો દીકરો બનીને આવ્યા હતા ને, એમ માતાજી છે ને નાની દીકરી બનીને આવ્યા નવગણ પાસે. નવગણને કે તું જમીને જા. તો કે માતાજી કે મારી બેન છે ને જાહલ, એને ઓલા રાજાએ છે ને કેદમાં પકડી છે, અને જો હું સમયસર નહીં પહોંચું ને, હું વેળાસર નહીં પહોંચું ને, જો હું ટાણે નહીં પહોંચું ને, તો મારી બેનનું નુકસાન થશે, મારી બેન મરી જશે. તો કે તું ચિંતા નહીં કરી કે હું તને પહોંચાડી દઈશ, એમ કીધું. તો નવગણ તો હાના કરતો હતો ને, તો પાછળ છે ને એક સૈનિક હતો, એને છે ને મોઢું વાંકું કર્યું, એને ગુસ્સો આવ્યો, આ મોઢું બગાડ્યું, આમ આમ કર્યું, એમ કર્યું ને, તો એનું મોઢું એમને એમ થઈ ગયું, સાચે એવું થઈ ગયું. પછી કોઈ દી સીધું જ ન થયું. પછી નવગણ ને બધા આખા સેના હતી ને બેઠી જમવા. તો માતાજીએ શું કર્યું ખબર છે? એક નાનકડા ચૂલામાં, તમારી પાસે રમવાનું રસોડું છે નાનકડું? નાના બાળકો રમે એવું રસોડું હોય કે નહીં? નાના નાના વાસણ હોય, એમાં રસોઈ બનાવવાની હોય. ના નથી. એવું કોઈ પાસે રસોડું છે? હે ને? કે એમાં આપણે નાનું નાનું બનાવી શકીએ ને, તો એવું રસોડું હતું. તો એમાં છે ને એમને છે ને રસોઈ બનાવી, અને આખા લાખો સૈનિક હતા ને એ બધાને જમાડી દીધા. બોલો, એવું જાદુ કર્યું. તો જાદુથી બધાને જમાડી દીધા. પછી નવગણ કે હવે માતાજી કે મારે તો છે ને જાવું પડશે હવે. કે તો કે હું કઈ રીતે પહોંચીશ? મારે તો બહુ મોડું થઈ ગયું. કે હવે સિંધ પ્રદેશ સુધી પહોંચવામાં રસ્તામાં તો દરિયો આવે છે. હવે સાંભળજો બધા, નવગણે શું કીધું? કે રસ્તામાં દરિયો આવે છે. તો દરિયામાંથી કે હું કઈ રીતે જાઉં? જો દરિયાની બાજુમાંથી પસાર થાવ તો તમારે કેટલું લાંબુ ચાલવું પડે. તો વરુવડ માતા એ શું કીધું ખબર છે? કે વરુડી માતા કે તું છે ને નવગણ, તું ભલે તું દરિયો આવે ને રસ્તામાં, તો દરિયામાં જ તે ઘોડાને જવા દેજે. કે અને છે ને જો તારા ભાલા ઉપર, તારે હાથમાં જે ભાલું છે ને એની ઉપર હું છે ને આવીને ચકલી થઈને આવીને ઉપર બેસીશ. જો હું આવીને બેસું ને તો તારે એવું સમજી જવાનું કે તારા ઘોડો ડૂબશે નહીં, તારી સેના ડૂબશે નહીં. તો નવગણ તો છે ને ભાઈ આખી સેના લઈ અને દરિયાના કિનારે પહોંચ્યો. દરિયાના કિનારે પહોંચ્યો ને ભાઈ, તો સામો તો દરિયો હતો. હવે ઘોડો તરી શકે દરિયામાં? ન જ જઈ શકે ને. તો બધા લોકો તો ડરી ગયા કે હવે શું કરશું આપણે, દરિયામાં કેમ જશું? નવગણે કીધું, ત્યાં તો બધી વિચાર કરતા હતા ને, તો એક આકાશમાંથી ચકલી આવી અને નવગણનું ભાલું હતું ને એની ઉપર આવીને બેસી ગઈ. એટલે નવગણ સમજી ગયો કે માતાજી તો આપણી સાથે છે. એટલે નવગણે કીધું કે ચાલો ભાઈ આપણે જય માતાજી કરો. અને નવગણે છે ને ત્યાં હજી ઘોડો પાણીમાં પગ મૂક્યા ને ઘોડાએ, તો ત્યાં રસ્તો બની ગયો. મેં તમને હમણાં રસ્તો બતાવ્યો હતો ને, એ રસ્તો આજે પણ છે. એને કહેવાય રોડ ટુ હેવન છે ને, એનું નામ અત્યારે રોડ ટુ હેવન આપ્યું છે. પણ એ રસ્તા ઉપર નવગણની છે ને સેના નીકળી અને તરત સિંધ પ્રદેશમાં પહોંચી ગઈ. સિંધ પ્રદેશમાં જોયા ને તો ત્યાં તો છે ને ભાઈ અમીર રાજા છે ને સૈનિકો ઉભા હતા. તો નવગણે છે ને પોતાના સૈનિકોને આદેશ આપ્યો કે સામે છે ને વચ્ચે સેનાની વચ્ચે છે ને એક નાનકડું ઘર બનાવ્યું છે, એક મોટો તંબુ બનાવ્યો છે, એમાં મારી બેન છે ને એને રાખી છે, જાહલને રાખી છે.
તો આખી સેનાએ છે ને હુમલો કર્યો. હો, એટલી મોટી લડાઈ થઈ ને કે રાતથી ચાલુ થઈ હતી ને બીજે દિવસે સવાર સુધી ચાલુ થઈ. અને જુનાગઢના બધા યોદ્ધાઓ હતા ને ભાઈ, એને સિંધ પ્રદેશના બધા યોદ્ધાઓને માર્યા. હો, અને કેટલા લોકોને માર્યા. અને જે સુમરો રાજા હતો ને એને નવઘણે માર્યો. હો, કે નવઘણને છે ને નવઘણે માર્યો અને કીધું કે ભાઈ તું મારી બેનને આવી રીતે પકડી ગયો તો, એમ કરી અને નવઘણે છે ને એની બેન જાહલને છોડાવી. અને પછી એ જે સિંધ પ્રદેશ હતો ને ત્યાં સુમરો રાજા છે ને આખી દુનિયામાંથી છે ને સોનાની ઈંટો ચોરીને લાવતો હતો. બધાની પાસેથી લૂંટ મચાવીને લાવતો હતો. તો ત્યાં બહુ બધી સોનાની ઈંટો હતી. પછી જાહલ ખુશ થઈ ગઈ. જાહલ કે મારા ભાઈ તે મને છે ને બચાવી અને હવે આપણે પાછા જુનાગઢ વયા જઈએ બધા. તો નવગણે કીધું કે વરુડી માતાએ છે ને આપણને બચાય, આપણને એટલી સહાય કરી છે એટલે આપણે એમનું મંદિર બનાવવું છે. તો એક કામ કરો કે બધા છે ને અહીંયાથી એક સોનાની એક ઈંટ લઈ લ્યો સાથે, અને આપણે પાછા જતા હશું ને ત્યારે વરુડી માતાનું છે ને આપણે એક મંદિર બનાવશું. એ મંદિર આજે પણ છે ત્યાં. તો લોકો નીકળ્યા, બધા સેનામાંથી બધા લોકો એક ઈંટ લીધી સોનાની. મહેશ કાકા, હા, આ નવઘણની સ્ટોરી હાચેકમાં છે? સાચે. હજી અત્યારે નવગઢ તમે જુનાગઢ જશો ને ત્યાં તમને નવગઢ નું છે ને વાવ દેખાશે, અડીકડી વાવ દેખાશે, નવગઢ નો કૂવો દેખાશે તમને, છે ને આ વરુડી માતાનું મંદિર છે. પછી આજે રસ્તાની વાત કરી ને મેં તમને, એ પણ આજે પણ છે. તમે ભારત જશો ને તો તમારા મમ્મી પપ્પાને કહેજો તમને જુનાગઢની યાત્રા કરાવે, ત્યાં છે આ બધું. આપણે એની ઉપર ચાલી થઈ શકીએ? અત્યારે ચાલી જ શકીએ. હું તમને છે ને એનો વિડીયો પણ શોધીને મોકલીશ. તમે છે ને યુટ્યુબમાં એવું લખજો રોડ ટુ હેવન કચ્છ, તો એ તમને આખો રસ્તો બતાવશો. તો નવગણે કીધું બધા એક ઈંટ લઈ લ્યો. તો નવગણનો છે ને એક સાળો હતો, એનું અય્યપ પરમાર નામ હતું. હો, એને એમ થયું કે હું તો રાજાનો સાળો કહેવાય, હું કઈ થોડો ઈંટ ઉપાડું. તો એને ઈંટ ન ઉપાડી. પછી એ લોકો જયારે પહોંચ્યા ને તો ત્યાં માતાજીનું મંદિર બનાવતા હતા ને, તો આખું મંદિર બન્યું ને પણ એમાં એક ઈંટ ઓછી પડી. કેટલી? એક ઈંટ ઓછી પડી. બધા લોકો કે કેમ એક ઈંટ ઓછી પડી? गोवर्धन હા, गोवर्धन पर्वत जूनागढ़ में છે? ના, જુનાગઢમાં છે ને ગિરનાર પર્વત છે. તો એક ઈંટ ઓછી પડી. તો નવગણે પૂછ્યું કે કોણે કર્યું હતું આવું? તો કીધું અય્યપ પરમારે આવું કર્યું હતું. તો બધા સૈનિકોને આદેશ આપ્યો કે અય્યપ પરમારને છે ને માર. અય્યપ પરમારને માર્યો ને તો પછી માતાજીને ન ગમ્યું. માતાજી કે આવું થોડું કોઈને મરાય કે. તો માતાજીએ છે ને એને પાછો સાજો કરી દીધો. અને પછી બધા જયારે જુનાગઢ ગયા ને તો અય્યપ પરમાર પાછળ આવ્યો ઘોડા ઉપર. એને નવગણને નવગણ આગળ જતો તો એને પાછળથી ભાલું છોડ્યું ને તો નવગણનો ઘોડો જપડો ઘોડો હતો ને દૂર ઠેકી ગયો અને ભાલું લાગ્યું નહીં. અને અય્યપ પરમારને પકડી લીધો પાછો. અને આજે પણ આ બધી વસ્તુઓ છે ને અત્યારે જુનાગઢમાં છે. તમે જયારે જુનાગઢ અને કચ્છની યાત્રા કરો ને ત્યારે તમને આ બધી વસ્તુ જોવા મળશે. અને નવગણને છે ને માતાજીએ બચાવ્યો. અને એ જે માતાજી છે ને જે બધા એની સાથે છે ને 7 માતાજી હતા. તો એમાં મીનળ માતાજી હતા, નાગલ, તાગલ, રાજલ, એવા 7 માતાજી, ખોડિયાર માતાજી, બુટ ભવાની માતા હતા. તો એનું પણ છે ને અત્યારે આપણે છે ને તમે જયારે નવરાત્રી આવે ને નવરાત્રી ત્યારે તમે છે ને આ ગીત જે છે ને એ પણ લાગ્યો. એમાં એ ગીત તમે સાંભળ્યું જ હશે. 9 લાખાયેલો બડિયાળિયું ભેળિયું માડિયું મઢડે રાસ રમે, ઓઢી કાળિકા મળ્યું લાલ ધાબડિયું ફૂલ છાબડિયું શેર ફરે. સાંભળેલું છે? હે હે મહાસળિયું માણેક મઢિયું. કચ્છમાં મુમાઈ મોડા બી આવે. હા, તો માતાનો મઢ છે ત્યાં. તો આજે પણ છે ને બધા મંદિર છે. અને આ ગીત મેં તમને કીધું ને એ પણ આજે તમે ગરબામાં ક્યારેક જશો ને તો તમને આ ગીત સાંભળવા મળશે. તો તમને ખબર પડે કે કથાની સાથે ગીત જોડાયેલું. કાકા, હા, મોરાના માતા કોણ છે? સોરી, શું કહો છો? મુમાઈ માળાના માતા કોણ છે? મોમાય માતા છે. મોહ માયા ને માંથી મુક્ત કરે એવા માતા છે. એ માતાજીના અલગ અલગ સ્વરૂપ છે. ભગવાનના કેમ વિષ્ણુ ભગવાનના અલગ અલગ સ્વરૂપો હોય
એમ માતાજીના પણ અલગ અલગ સ્વરૂપ હોય, શંકર ભગવાનના પણ અલગ અલગ સ્વરૂપે આપણે પૂજા કરીએ છીએ. તો એવી રીતે દરેક ભગવાન છે ને એના અલગ રીતે આપણે પૂજા કરીએ છીએ, એના અલગ અલગ રૂપ હોય. તો તમને આ વાર્તામાં મજા આવી નવગણની? ખતમ થઈ ગઈ? હા બહુ મજા આવી. પછી તો નવગણ પહોંચી ગયો, જહાલ પહોંચી ગઈ. જહાલને તો ખૂબ બધા પૈસા આપ્યા, જહાલને નાનકડો મહેલ બનાવી દીધો અને એ લોકો તો બધા સુખી થઈ ગયા. અને જુનાગઢનો મહેલ છે ને આજે પણ છે, મોટો કિલ્લો છે. તમે જાશો ને તો તમને મજા આવશે હો ત્યાં. ખૂબ સરસ. ચાલો હવે આવતા રવિવારે છે ને આપણે એક બહુ મસ્ત મજાના મહેમાન આવવાના છે, એ આપણને છે ને બહુ મજા કરાવશે. આવતા રવિવારે તમારા મમ્મી પપ્પાને કહેજો હો, અને હું પાછો લખીશ. મહેશ કાકા, હં? નવઘણના જે સરનેમ ચુડાસમા હતી ને કે નહીં? હા સાચું. મારા મમ્મીનો સરનેમ તે ચુડાસમા છે. બોલો કેટલું સારું કહેવાય. તો તમે છે ને જાજો ત્યાં, ત્યાં જશો ને તો તમને એ જોવા મળશે. ચુડાસમા હોય ને પછી તો તમને એનું બધું દેખાશે. ત્યાં તમારો ઇતિહાસ તમે જાણશો ને તો તમને ખબર પડશે. ખૂબ સરસ. આપણો સમય થઈ ગયો છે ભાઈ, તો આપણે પ્રાર્થના કરી લઈએ. ચલો. ઓમ પૂર્ણમદ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણમદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ ઓમ શાંતિ 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 શાંતિ. શાંતિ. સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સુખંતો ભવિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે સુસ્મિનામયા સર્વે ભદ્રાણિ પશ્યन्तુ સર્વે પશ્યन्तુ મા કશ્ચિદ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. દુઃખભાગ ભવેત. ઓમ શાંતિ ઓમ શાંતિ 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 શાંતિ. શાંતિ શાંતિ. આવજો બધા, બહુ મજા આવી. પાછા મળશું.